ભાવિક ભક્તોને મારા હૃદયપૂર્વક જય ગુરુદેવ, જય સિયારામ, જય કૃષ્ણ। તો આજનું ટોપિક છે દયા। તો દયા વિશે તુલસીદાસ શું કહે છે તેનો આજે આપણે વિચાર કરશું, તેની આજે વાત કરશું કે તુલસીદાસ મહારાજ દયા વિશે શું કહે છે। તો આ વિડિયાને અંત તક બન્યા રહેજો, તો આપણને દયા વિશે ઘણું જાણવા મળશે। તુલસીદાસ કહે છે કે दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए, जब लग घट में है प्राण। जेना जीवन में दया नहीं ते मानस मानस कहवाने योग्य नहीं। दया ए धर्मનું મૂળ છે। दया विनाનો માણસ તે ભક્તિ કરી શકતો નથી। જેને ધર્મ કરવો હોય, જેને ભક્તિ કરવી હોય, તેના જીવનમાં દયા ભરપૂર હોવી જોઈએ। પશુ પંખી માણસ બધા માથે તેમને અત્યંત દયા આવે, माता पिता पर दया आवे, भाई बंधु कुटुंबी स्नेही बधाई ऊपर दया भाव राखे। बेनो सासू ससरा जेठ जेठाणी दियर देराणी अने एमनु कुटुंब बधा ऊपर जेने दया आवे तो एना जीवन में सदाने माटे खुशी रहे। तेमना जीवन में कोई दिवस कलेश थाय नहीं, तेमनु जीवन आनंद थी व्यतीत थाय। एवं तुलसीदास कहे छे कि जो तमारे शाश्वत धर्म जाणवो होय तो पहला दया जाणवी, एटले के दया भाव राखवो। दया वगरनो माणस ते राक्षस कहेवाय, केम के धर्मનું મૂળ જ દયા છે। પ્રથમ ભક્તિની શરૂઆત દયાથી થાય છે। જેના દિલમાં દયા નથી, જે નિર્દય છે તે રાક્ષસ કહેવાય। જેને દયા નથી, ભાવ નથી, પ્રેમ નથી, કરુણા નથી, તેવો માણસ मानस कहवाने योग्य नहीं। ते राक्षस से, ते असुर से। तेना जीवन में कोई दिवस सुख शांति आवशे नहीं, केम के भक्ति नु पहलू पगथियुं। जो दया नहीं होय तो धर्म नु वट वृक्ष मोटू थाशे नहीं, केम के धर्म नु जे मूळ छे ते तुलसीदास कहे छे कि दया छे। दया ऊपर आखो धर्म टकी रह्यो छे अने दया विनानो माणस मनमुखी जेम मनमा आवे तेम बोले छे, तेने मनमुखी कहेवाय, तेने मूर्ख पण कहेवाय। जे मोहमां आवे ते कही दे, हासु खोटू हूँ से नो निर्णय करे नहीं, कोई नी ऊपर दया भाव राखे नहीं, करेलो उपकार नो बदलो वाळे नहीं। पोताना स्वार्थ जो तो मानस पुरुष होय के स्त्री होय ते पोतानो स्वार्थ जोवे, कोईना ऊपर दया न लावे, कोईना ऊपर एने भाव न होय, कोईनी ऊपर एने प्रेम न होय।
તેવો માણસ ભલે ગમે એટલી ભક્તિ કરે તો એની ભક્તિ એનું ભક્તિનું ફળ મળતું નથી, એવું સંતોનું કહેવું છે. તો પ્રથમ દયા ભાવ રાખવા અને જીવનમાં જેને જેને દયા આવી એનીથી ભક્તિ થઈ, એની ઉપર ભગવાન પ્રસન્ન થયા, તેને ભગવાનના કામ કર્યા, કેમ કે એના દિલમાં દયા ભરપૂર છે. એવો માણસ ખરેખર સંત કોટીનો માણસ છે, તે સજ્જન માણસ છે, જે બધા ઉપર દયા ભાવ પ્રેમ કરુણા રાખશે એની ઉપર ભગવાન અને માતાજી ભરપૂર દયા વરસાવશે. તો સંતો કહે છે કે પ્રથમ દયા ભાવ રાખજો, કેમ કે તે ભક્તિનું પ્રથમ પગથિયું છે. જો દયા નહીં હોય, કરુણા નહીં હોય, ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય તો ઈ માણસ પશુ સમાન છે. પશુ કોઈનો ઉપકાર માનતું નથી, કેમ કે એને ખબર જ નથી પડતી. એવી રીતે જો માણસને કોઈની ઉપર દયા ન ઉપજે અને પોતાનો સ્વાર્થ જોવે, કરેલો ઉપકાર હોય એનો બદલો આ વાળે નહીં, તો ઈ ખરેખર માણસ નથી, પણ પશુથીને પણ ગઈ ગુજર્યો છે. તેથી તુલસીદાસ કહે છે કે દયા ધર્મ કા મૂળ હે. મૂળ એટલે મૂળ છે. પાપનું મૂળ અભિમાન છે. તે હંમેશા અભિમાનથી જીવતો હોય, તે બધાને પોતાથી નીચા માનતો હોય અને હું જ સત્ય બોલું છું, હું જ સાચો છું એવું સમજતો હોય, કોઈની એને પડી ન હોય તેવો નિર્દય માણસ છે. તે ખરેખર રાક્ષસ છે. રાક્ષસને પણ કોઈ ઉપર દયા આવતી નથી. તેવો માણસ માણસ કહેવાને યોગ્ય નથી. તો પ્રથમ ભક્તિ કરવી હોય અને સંસારમાં સુખી થવું હોય અને પોતાને જો ધર્મમય જીવન જીવવું હોય તો ખરેખર તેને બધા જ ઉપર દયા ભાવ પ્રેમ કરુણા રાખવી જોઈએ, એવું સંતોનું મંતવ્ય છે. તો આજે દયા વિશે આટલી વાત કરી અને દયા વિશે ભાવ વિશે આવતા વિડીયોમાં થોડી ચર્ચા કરશું. સાહેબ અંગી સતનામ. જય શ્રી